ચાલો આજે ટેકનોલોજી સાથેના આપણા સંબંધોની એક અનોખી સફર પર નીકળીએ અને આ સફરમાં આપણી માર્ગદર્શિકા કોણ છે ખબર છે? કોઈ મોટું પુસ્તક નહીં, પણ એક સાદું શાળાનું પાઠ્યપુસ્તક જે આપણને માનવતાના આ અદ્ભુત ટેક પ્રવાસ પર લઈ જશે. આપણી આ સફરની શરૂઆત કરવા માટે આનાથી વધુ સુંદર પંક્તિ કઈ હોઈ શકે? ટેકનોલોજીનો સ્પર્શ, એક અલગ દુનિયા, સૌને જોડે છે એક સૌમ્ય શરૂઆતથી. આ શબ્દોમાં જ ટેકનોલોજીનું જે વચન છે, લોકોને જોડવાનું, એ કેટલું સુંદર રીતે સમાયેલું છે. પણ એક મિનિટ, શું ટેકનોલોજીની વાર્તા ખરેખર આટલી સીધી અને સરળ છે? શું એ ફક્ત પ્રગતિ અને જોડાણ વિશે જ છે? આ જ સવાલ છે જે આપણી આજની સફરના કેન્દ્રમાં છે. ચાલો સાથે મળીને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણા આ પ્રવાસના પહેલા પડાવ પર જઈએ. અને અહીં આપણને મળશે એક બોલતી ટ્રેન. હા, આ વાર્તા છે એક નાની છોકરી અને એક જાદુઈ ટ્રેનની, જે આપણને બતાવશે કે ટેકનોલોજી કેવી રીતે આપણા ઇતિહાસનું જીવંત પુસ્તક બની શકે છે. આ છે શિવાંશી, માત્ર 6 વર્ષની. એના હાથમાં એક જૂની રમકડાની ટ્રેન છે. પણ એક દિવસ એને ખબર પડે છે કે એની આ જૂની રમકડાની ટ્રેન બોલી શકે છે. અને બસ ત્યાંથી બધું જ બદલાઈ જાય છે. કારણ કે આ કોઈ સામાન્ય રમકડું નથી, આ તો ઇતિહાસનો એક જીવંત ટુકડો છે. પેલી ટ્રેન શિવાંશીને પોતાનું એક મોટું રહસ્ય કહે છે. એ કોઈ સાધારણ રમકડું નથી, પણ ભારતમાં બનેલી પહેલી પેસેન્જર ટ્રેનનું મોડેલ છે. અને પછી એ ટ્રેન પોતાની આખી જીવનકથા કહેવાનું શરૂ કરે છે, જે ખરેખર તો આપણા આખા દેશની ટેકનોલોજીકલ યાત્રાની ગાથા છે. અને પછી એ ટ્રેન આખો ઇતિહાસ કહેવાનો શરૂ કરે છે. 1853માં પહેલું સ્ટીમ એન્જિન, પછી આવ્યું 1969 એર કન્ડિશન્ડ રાજધાની એક્સપ્રેસ સાથે. એ પછી 1988માં શતાબ્દી આવી અને 2019માં વંદે ભારત. આ ખાલી તારીખો નથી, આ તો પૂરા 170 વર્ષની એક અદ્ભુત ટેકનોલોજીકલ સફર છે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે ટેકનોલોજી ફક્ત લોખંડ કે ધાતુનો ઢગલો નથી. એ તો આપણા ઇતિહાસનું જીવંત પુસ્તક છે, આપણી સફરનો રેકોર્ડ છે. આપણી બનાવેલી દરેક વસ્તુ આપણી વાર્તાને પેઢી દર પેઢી આગળ લઈ જાય છે. ચાલો હવે આપણા પ્રવાસના બીજા પડાવ તરફ આગળ વધીએ. અહીંયા વાત છે સાધન વિરુદ્ધ હૃદયની. એક માનવ શિક્ષક અને એમની સામે એક રોબોટ. જોઈએ કોણ જીતે છે. વાર્તા કંઈક એવી છે કે એક શાળાના આચાર્ય ક્લાસમાં શાઇની નામના એક રોબોટ ટીચરને લાવે છે અને દાવો કરે છે કે આ રોબોટ તો ભાઈ બધા જ જવાબો જાણે છે. અને એની સીધી સ્પર્ધા થાય છે શાળાના સૌથી પ્રિય શિક્ષિકા શારદાબેન સાથે. આ તો સીધો સંઘર્ષ છે મશીન અને માણસ વચ્ચે. હવે આ બંનેની ભણાવવાની રીતમાં જમીન આસમાનનો ફરક હતો. એક બાજુ શાઇની રોબોટ હતો, સ્લાઇડ્સ બતાવે, રોબોટિક અવાજમાં બોલે. સાચું કહું તો થોડું કંટાળાજનક. બીજી બાજુ હતા શારદાબેન, જે પ્રેમથી ભણાવતા, વાર્તાઓ કહે, ગીતો ગાય અને ભણતરને એકદમ મજેદાર બનાવી દે. અને પછી જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે કોણ વધુ સારું છે, ત્યારે એમનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. એમણે કહ્યું, શારદાબેન, ભલે તમારી પાસે બધા જવાબો ન હોય, પણ તમારી પાસે એવું કંઈક છે જે રોબોટ પાસે નથી. અને એ છે એક હૃદય. કેટલી મોટી વાત કહી દીધી ને? તો આ વાર્તાનો બોધ એકદમ સીધો અને સરળ છે. હા, ટેકનોલોજી એક જોરદાર મદદગાર છે, એમાં કોઈ શંકા નથી. પણ શિક્ષકનો પ્રેમ, એમની કાળજી અને એમનો જે માનવીય સ્પર્શ છે, એ જ શીખવાની પ્રક્રિયાને સાચા અર્થમાં જાદુઈ બનાવે છે. અને હવે આપણા પ્રવાસનો છેલ્લો પડાવ. અહીં આપણે એ જોઈશું કે આ બધી ટેકનોલોજી શરૂ ક્યાંથી થાય છે, એના મૂળમાં શું છે. જવાબ છે એક નાનકડી જિજ્ઞાસાની ચિનગારી. આ જે નાનકડો છોકરો દેખાય છે, એ બીજું કોઈ નહીં પણ ભવિષ્યનો મહાન શોધક થોમસ એડિસન છે. બાળપણમાં એની એક આદત હતી, સતત સવાલો પૂછવાની. એટલા બધા સવાલો કે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાઈ જતો. તો ચાલો જોઈએ કે એક શોધક કેવી રીતે બને છે. પહેલાં તો આવ્યો એક સવાલ, ઈંડામાંથી બચ્ચા કેવી રીતે નીકળે. પછી આવ્યો પ્રયોગ. એણે જાતે જ ઈંગા પર બેસીને જવાબ શોધવાની કોશિશ કરી. પણ પછી શું થયું? અસ્વીકાર. શિક્ષકોએ એને નબળો વિદ્યાર્થી કહ્યો. અને છેલ્લે સૌથી અગત્યનું, એની માતાનો સાથ. એમણે એની જિજ્ઞાસાને સમજી અને એને પ્રોત્સાહન આપ્યું. અને ત્યાંથી જ એક મહાન શોધકનો જન્મ થયો. એડિસનની આ વાર્તા એક બહુ મોટી વાત કહી જાય છે.
દુનિયાની દરેક મોટી શોધ પાછળ એક એવો માણસ હોય છે જે શા માટે એવું પૂછતા જરાય ડરતો નથી. બસ આ જ જિજ્ઞાસા છે જે ટેકનોલોજીને આગળ વધારે છે. તો બસ આપણો આ ટેકનો પ્રવાસ અહીં પૂરો થાય છે. પણ આ આખી સફરમાંથી આપણે શીખ્યા શું? ચાલો આ ત્રણેય વાર્તાઓમાંથી મળેલા બોધપાઠ પર એક છેલ્લી નજર નાખી લઈએ. ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત, ટેકનોલોજી આપણા ઇતિહાસનો એક અરીસો છે. બીજી વાત, એ એક જોરદાર સાધન તો છે પણ એમાં દિલ નથી. ત્રીજું, એની શરૂઆત ક્યાંથી થાય છે? એક નાનકડી જિજ્ઞાસામાંથી. અને છેલ્લે સૌથી અગત્યની વાત, ટેકનોલોજી અંતે તો આપણા સૌની જ વાર્તા છે. અને હવે આ સફરના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. ટેકનોલોજી આપણું પોતાનું સર્જન છે. તો ભવિષ્યમાં આપણે એની પાસે આપણા વિશે શું કહેવડાવીશું? એ આપણામાં રહેલી માનવતાને દર્શાવશે કે પછી બીજું કંઈક? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.